મહામંથનમાં હવે ચર્ચા કરવી છે ટેરિફ વોર. ટ્રમ્પે ગયા અઠવાડિયે ભારતમાંથી આયાત થતા માલ પર 25% ટેરિફ લગાવ્યો અને પછી 6 ઓગસ્ટે ફરી ટ્રમ્પે ભારત પર 25% વધુ ટેરિફ લાદ્યો. 7 ઓગસ્ટથી એ વસ્તુ લાગ્યું એટલે કુલ 50% જેટલો ટેરિફ લાગવામાં આવ્યો છે. આનું કારણ એક આપવામાં આવ્યું કે ભારત રશિયા પાસેથી ખૂબ જ વધારે પ્રમાણમાં ઓઇલ ખરીદે છે, જે ક્યાંક ને ક્યાંક જે યુદ્ધ છે એને ટેકો આપે છે. આ પ્રકારનું એમનું નિવેદન સામે આવ્યું હતું. આ અચાનક ટેરિફ વધારાથી ભારતના ઘણા બધા ઉદ્યોગોને ભારે અસર થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને એ કાપડ ઉદ્યોગ હોય, ફૂટવેર હોય, હીરા જવેરાત, આ બધા જેટલા નિકાસલક્ષી ક્ષેત્રો પર સૌથી વધારે નકારાત્મક અસર જોવા મળશે એવું લોકો માની રહ્યા છે, કહી રહ્યા છે, જેનાથી આ ઉદ્યોગોને કરોડો ડોલરનું નુકસાન થઈ શકે એમ છે. પરંતુ બીજી તરફ અહીંયા સવાલ એ થાય છે કે જે આ ટેરિફ લાગવામાં આવ્યો છે એનાથી ભારત પર શું અસર થશે, અમેરિકા પર શું અસર થશે, કોના પર સૌથી વધારે અસર થશે, બીજા દેશોનો આમાં સાથ કેવો રહેશે અને બધા પર જે લાગવામાં આવ્યું છે તો એના બાદની પરિસ્થિતિ શું રહેશે. અનેક સવાલો આ વાતને લઈને થઈ રહ્યા છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ત્યાં પણ એક નિરાશા છે. તેઓ પણ કહી રહ્યા છે એક તરફ મંદીનો માહોલ અને ઉપરથી આ જે નિર્ણય લાવવામાં આવ્યો છે એ એમના પર મુશ્કેલી રૂપ સાબિત થઈ શકે. ટેક્સટાઇલની પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. એ જાણવાનો પ્રયત્ન કરીશું કે અલગ અલગ જગ્યા પરના લોકોનું શું કહેવું છે, શું ભીતિ એમને સતાવી રહી છે. પરંતુ ભારત હવે સુપર પાવર નેશન છે. અમેરિકાની ધમકીની સામે ભારત નહીં ઝૂકે અને યોગ્ય રણનીતિ ભારત દ્વારા અપનાવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એ નિવેદન પણ કે જે અત્યારે ટેરિફ લગાવવામાં આવ્યું છે ખેડૂતોની વાતને લઈને તેમણે એ પણ કહ્યું કે ખેડૂતો સાથે કોમ્પ્રોમાઇઝ નહીં કરવામાં આવે. ટ્રમ્પનું આ ટેરિફ વોર ભારત પર કેટલી અસર, આ સવાલ પર ચર્ચા કરીશું મહામંથનના બીજા મુદ્દામાં. ત્યારે સીધા ચર્ચા કરીશું આ મુદ્દા પર, શું અસર રહેશે અલગ અલગ ક્ષેત્રમાં આ વાતને લઈને. નિલેશ બોડકી આપણી સાથે ડાયમંડ અગ્રણી જોડાયા છે, વિદેશી બાબતોના જાણકાર જગતભાઈ શાહ આપણી સાથે જોડાયા છે, માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત જગતભાઈ આપનાથી કરીએ. એક આજે ટેરિફ વોર જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે, આપની પાસેથી એ જાણવું છે આને સૌથી વધારે અસર કોને થશે? ભારતને થશે, અમેરિકાને થશે? બીજી વાત એ પણ જાણવી છે કે આ શું નારાજગી છે ટ્રમ્પની? શું એક નારાજગી છે, હા કે ના? અને જો હા હોય તો પછી શું એ ઇન્ડિયા પાકિસ્તાનનું યુદ્ધ હતું એમાં જે શ્રેય ટ્રમ્પને જોઈતો હતો એ ટ્રમ્પને ન મળ્યો, એ બાદની આ નારાજગી કહી શકાય? કે પછી વેપારની જ્યારે વાત હોય ત્યારે બે દેશ વચ્ચે વાટાઘાટો હોય એમાં ભારતે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરવું, એ વાતને લઈને આ નારાજગીનું બધી વસ્તુ થોપવામાં આવી છે. શું કહેશો આપ? એવું છે કે આપણે 50-60 વર્ષથી એનાથી પહેલા અમેરિકા આપણું લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર, પણ જે કેમ્પેન ઇલેક્શન કેમ્પેન હતું અમેરિકામાં એ ટાઈમથી ટ્રમ્પ એમના કેમ્પેનમાં બોલ્યા છે કે જે દેશો સાથે ટ્રેડ ડેફિસિટ છે અમેરિકાનું, જે ઇમ્પોર્ટ વધારે કરે છે ને એક્સપોર્ટ ઓછું, એ લોકોની સાથે હું સપ્લાય વર્તીશ. હવે ઇન્ડિયા પહેલી કન્ટ્રી હતી જેને એમની સાથે નેગોશિએશન ચાલુ, પણ એ જેમ જેમ આપણે એમની અમુક કન્ડિશન્સ જે આપણે માનતા જ ગયા એમ નવી કન્ડિશન્સ એ ડોનાલ્ડ ટ્રમ્પની નેગોશિએશનની ટેકનિક છે, એ બિઝનેસમેન છે. એટલે હમણાં એમણે મારું એવું માનવું હતું કે આજે એડિશનલ 25% મૂકી અને હવે 50% થઈ, એ ઇન્ડિયા માટે નથી, એ રશિયા માટે મૂકી. એ આપણને પ્રેશર કરવા કે રશિયાને દબાવમાં લાવે અને એ યુક્રેન યુદ્ધ માટે ચર્ચા ચાલુ કરે બંધ કરવા માટે. કે આજે જ ગઈકાલે સ્ટીવ વિટકોફ એમના રિપ્રેઝેન્ટેટિવ મળ્યા પુતિનને અને એ લોકો માની ગયા કે હવે સાબિત થશે ટ્રમ્પ અને પુતિન વચ્ચે. કારણ કે ભારત સાથે તો અમેરિકાને ભારતની બહુ જરૂર છે. આવતા 20 વર્ષમાં અમેરિકા અને ચીનની હરફાઈ છે, કોમ્પિટિશન, અને એમાં ઇન્ડિયાના સાથ વિના ચાલવાનું જ નથી અમેરિકા. કારણ કે ઇન્ડિયા તો 5th લાર્જેસ્ટ ઇકોનોમી છે, હવે 3rd લાર્જેસ્ટ ગણી છે અને બહુ મજબૂતીથી આગળ આવે છે ટેકનોલોજીમાં બી અને ડેમોક્રેસી. એટલે મારું માનવું છે કે મહિનાની અંદર આપણને 15% ડ્યુટી અક્રોસ સેક્ટર્સ આવી જશે અને એ આ ખાલી નેગોશિએશન ટેકનિક છે અને એ રશિયાની સામે છે. કારણ કે આજ સુધી 15 દિવસ પહેલા રશિયાની વાત હતી
હવે સડનલી એમણે આ એક મુદ્દો લીધો, પાછું ડેરી અને એગ્રીકલ્ચર. એમને ખબર છે બહુ સારી રીતે કે ભારતનું 65% આબાદી ગામડીમાં રહે છે અને આપણા માટે એગ્રીકલ્ચર અને ડેરી બહુ ઇમ્પોર્ટન્ટ સેક્ટર છે. કોઈ દિવસ થવાનું જ નથી કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માને, ક્યારેય નથી થવાનું, એમને બી ખબર છે. પણ એ નેગોશિએશન ટેકનિક પણ વાપરે છે, કારણ કે એમને જે આપણી પાસે મેળવવું છે એની સામે કાંઈક હોવું જોઈએ ને છોડવા માટે. અને ખાસ કરીને રશિયાને અને એની થોડીક અસર દેખાય બી છે. અને મારું માનવું છે આજે કે કાલે જે ચાઇના ઉપરથી 25% એડિશનલ ડ્યુટી ડિક્લેર કરી છે, એટલે રશિયા ઉપર વધારે પ્રેશર આવે. કારણ કે ઇન્ડિયા અને ચાઇના મળીને 40% રશિયાનું તેલ બાય કરે છે, એનાથી એની ઇકોનોમી ચાલે છે ને ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એટલે આવનારો સમય બતાવશે કે આ જે આટલું બધું કરવામાં આવ્યું છે એમાં ક્યાંક મોકળાશ ઢીલાશ મૂકવામાં આવે છે કે નહીં. નિલેશભાઈ, હવે વાત આપણે ડાયમંડ ક્ષેત્રની કરી લઈએ. 44.5% જેટલો હિસ્સો છે અને $6.7 અબજ આખો ભારતનો હિસ્સો છે અમેરિકામાં જતો. શું એક ડર સતાવી રહ્યો છે આ ઇન્ડસ્ટ્રીને કે જો આ વસ્તુ અમલમાં આવી ગયું, હવે આટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે અને આ મુશ્કેલીમાંથી જો બહાર નીકળવું હશે તો આ વસ્તુ કરવી પડશે? અમારી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આમ જોઈએ છીએ તો એકબીજા સાથે કનેક્ટેડ ચાવી જોડાયેલી છે કે આજે ગુજરાતમાં 10માંથી 9 હીરા જો સુરતમાં ડાયમંડ મેન્યુફેક્ચરિંગ થતા હોય અને જો આ ટેરિફ 50% અત્યાશક્તિ પ્રમાણે રહે તો સુરતમાં ગુજરાતમાં જે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ થાય છે તે સડનલી સ્ટોપ થતી આવી જાય. આ ઉપરાંત જયારે જો એ સ્ટોપ થાય તો જોવા જઈએ તો તેની સાથે જે રત્ન કલાકારો જોડાયેલા છે તેને રોજીરોટીનો પ્રશ્ન આવીને ઉપજશે. મેન્યુફેક્ચરિંગ બંધ થાય તો નાના ટ્રેડરોને ઇફેક્ટ થાય, નાના ટ્રેડરને ઇફેક્ટ થાય તો મીડિયમ વેપારીઓને ઇફેક્ટ થાય. એટલે પૂરી ચેનલ જોવા જઈએ તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 15 લાખથી 18 લાખ લોકો જોડાયેલા. એટલે પૂરી ચેનલ ડિસ્ટર્બ થાય અને ફાઇનાન્સ ડિસ્ટર્બના હિસાબે ડાયમંડ ઇન્ડસ્ટ્રી સ્ટક થઈ જાય. એટલે આ ઇન્ડસ્ટ્રીમાં 50% ટેરિફ કોઈ હિસાબે પોસાય તેમ જ નથી, કારણ કે અત્યારે ઓલરેડી ડાયમંડ ઇન્ડસ્ટ્રી સ્લો ચાલી રહી છે અને એમાં સિંગલ ડિજિટમાં પ્રોફિટ માર્જિન હોય તો તમારે એડવાન્સમાં 50% પે કરવાના પોસિબલ જ નથી. એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ઘણું ખરું સહન કરવાનો સમય આવી શકે છે. બિલકુલ. એટલે એક તો મંદીનો માહોલ અને ઉપરથી જો આ નિર્ણય લેવામાં આવ્યો છે તો એ નિર્ણય થોડો ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે અઘરો પડી શકે. સાથે ડાયમંડની સાથે આઈટી ક્ષેત્રને પણ આ મુશ્કેલીનો સામનો કરવો પડે. ટેક્સટાઇલની પણ વાત કરવામાં આવી છે કે ત્યાં પણ આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે. માર્કેટ એક્સપર્ટ પાસેથી આ વાતને જાણવાનો સમજવાનો પ્રયત્ન કરીશું. જયદેવસિંહભાઈ, આપની પાસેથી હવે જાણવું છે કે આ 6 વર્ષ પહેલાની જયારે એક વાત એ દ્રશ્યો જોઈએ ત્યારે મિત્રતાની વાતો થતી હતી, વૈશ્વિક સ્તરે વેપારની વાતો થતી હતી, જ્યારે બંને નેતાઓ એકબીજાની સાથે હતા. હવે એ મિત્રતામાં અહીંયા કંઈક આ વસ્તુ આવી ગઈ છે, ટેરિફને લઈને આખો એક વોર શરૂ થયું છે અને આ બધી વસ્તુ એ ડાયમંડમાં અસર કરશે, એ ટેક્સટાઇલમાં અસર કરશે, અલગ અલગ ક્ષેત્રોમાં અસર કરશે. સૌથી વધારે ચિંતા તમામ લોકોને થઈ રહી છે. માર્કેટ એક્સપર્ટ તરીકે આ તમામ વસ્તુને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? બિલકુલ. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો જે પ્રથમ કાર્યકાળ હતો તે દરમિયાન તેઓ પ્રો ઇન્ડિયન હોય તેવું લાગતું હતું અને ત્યાર પછીનો જે બીજો કાર્યકાળ છે તે દરમિયાન તેઓ ઇન્ડિયા અગેન્સ્ટ હોય તેવું લાગી રહ્યું છે. અને જાન્યુઆરી 2025 દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે એઝ એ પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યાર પછી તેઓ સતત ઇન્ડિયા વિરુદ્ધના નિવેદનો આપતા આવ્યા છે. અને ઓવરઓલ જોવા જઈએ તો એપ્રિલ 2025 દરમિયાન તેમણે સમગ્ર વિશ્વ સમક્ષ તેમના ટેરિફનો જે પ્લાન મૂક્યો તેમાં ઓવરઓલ જોવા જઈએ તો જ્યારે તેમનો જે મુખ્ય ઝઘડો હતો તે ચાઇના સાથે હતો, પણ અત્યારે જે અમલીકરણ થયું છે તેમાં ભારત અને બ્રાઝિલ
બે દેશો ઉપર સૌથી વધારે ટેરિફ નાખ્યો છે, મતલબ કે 50%, ત્યાર પછી ચાઇના ઉપર 34% અને ત્યાર પછી અન્ય દેશો ઉપર તેનાથી પણ ઓછો ટેરિફ નાખવામાં આવ્યો છે. તો હાલમાં જે ડોનાલ્ડ ટ્રમ્પનું રિએક્શન છે તેમાં ભારત પ્રત્યેનો અણગમો તેમને અત્યારે વધારે દેખાઈ રહ્યો છે અને તેની પાછળના જે મૂળભૂત કારણો જોવા જઈએ તો સૌ પ્રથમ તો રશિયા સાથેની ભારતની જે નિકટતા છે તેનાથી ડોનાલ્ડ ટ્રમ્પ અતિશય નારાજ હોય તેવું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને ભારત રશિયા પાસેથી જે ઓઇલ ખરીદે છે તેનાથી પણ તેમની નારાજગી છે અને ડિફેન્સના સાધનો પણ રશિયા પાસેથી ખરીદે છે તેનાથી પણ તેમની નારાજગી છે. મતલબ કે રશિયા સાથેની નિકટતાથી તેઓ વધારે નારાજ હોય તેવું દેખાઈ રહ્યું છે. પણ હું ઓવરઓલ કહીશ કે હાલમાં ટેરિફ રૂપી બંદૂકથી ભારતને તેઓ દબાવવાની કોશિશ કરતા હોય તેવું વધારે લાગી રહ્યું છે, કારણ કે અમેરિકા અને ભારત સાથેનો જે વેપાર છે તેમાં ભારતને જેટલી અમેરિકાની જરૂર છે તેના કરતા અમેરિકાને ભારતની જરૂર વધારે છે. બની શકે કે આવનારા 4-6 સપ્તાહ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે જે સ્ટેપ લીધા છે તેમાં તેઓ હળવી પાછી પાની કરે અને તેને ઉદાહરણ સ્વરૂપે હું કહીશ કે એપ્રિલ 2025 દરમિયાન ટેરિફનું એનાઉન્સમેન્ટ થઈ તે દરમિયાન ભારતથી જે પ્રતિનિધિ મંડળ હોય તેને અમેરિકાની 4 વખત મુલાકાત લીધી છે. અમેરિકાથી જે પ્રતિનિધિ મંડળ હોય તેને ભારતની 2 વાર મુલાકાત લીધી છે અને આગામી 24 ઓગસ્ટના રોજ પણ અમેરિકી પ્રતિનિધિ મંડળ ભારતની મુલાકાતે આવવાનું છે અને તેમાં બાયોલેટરલ ટ્રેડને લઈ અને ચર્ચાઓ થશે. તો આટલી મિટિંગો થયા પછી મને એવું લાગી રહ્યું છે કે 80-85% વસ્તુઓ ઉપર સંપૂર્ણ સહમતિ સધાઈ ચૂકી છે, માત્ર 10-15% વસ્તુઓ ઉપર સંમતિ નથી સધાઈ અને તેમાં આજે વડાપ્રધાન શ્રીનું સવારમાં જે નિવેદન આવ્યું તેમાં એવું દેખાઈ રહ્યું છે કે ખાસ કરીને જે સંમતિ નથી સધાઈ તેમાં કૃષિ પેદાશો, ત્યારબાદ ડેરી પ્રોડક્ટ્સ અને માછીમારી સંલગ્ન વસ્તુઓ ઉપર સહમતિ સધાઈ હોય એવું લાગતું નથી. તો આ વાતને લઈ અને બની શકે કે 24, 25 અને 26 ઓગસ્ટના રોજ અમેરિકી પ્રતિનિધિ મંડળ ભારતની મુલાકાતે આવશે અને 27મી ઓગસ્ટે 50% ટેરિફની જે વાત છે તે કદાચ 26મી ઓગસ્ટની સાંજે થોડીક હળવી બની જાય. તો ઓવરઓલ જોવા જઈએ તો એક પ્રેશર ટેકનિકના લઈ અને અમેરિકાએ 50% ટેરિફની માત્ર એનાઉન્સમેન્ટ કરી છે, પણ તેનું અમલીકરણ અમેરિકા માટે પણ મુશ્કેલ ભર્યું છે. બિલકુલ સર, એટલે બની શકે કે આવનારા સમયમાં હાલની જે ચિંતા છે તે હળવી બનશે. બિલકુલ, એટલે પ્રેશર ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ક્યાંક અમેરિકાને આમાં પાછી પાની કરવી પડશે, પરંતુ ભારતના જેટલા પણ નિવેદનો આવી રહ્યા છે તમામ સામે એના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આમાં ક્યાંય નીચું માથું નહીં કરે અથવા તો ક્યાંય સોદેબાજી નહીં કરવામાં આવે. જગતભાઈ, એક વસ્તુ આપની પાસેથી સમજવી છે કે આ જે વાતો ચાલી રહી છે આ દરમિયાન પુતિન ભારત આવવાના છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાઇના જવાના છે, જો કે ત્યાંની મુલાકાત થશે એને લઈને હજુ સુધી સત્તાવાર જાહેરાત તો નથી થઈ. તો આ બધી મુલાકાતોનો સિલસિલો હવે શરૂ થઈ ચૂક્યો છે. એક તરફ અમેરિકા કે જો એની આ દાદાગીરી આ રહેશે અને બીજી તરફ ચીન છે, ભારત છે અને રશિયા છે, આ ત્રણેય એક થઈ જશે તો શું પરિસ્થિતિ રહેશે, શું થશે અને થાય તો પછીની શું પરિસ્થિતિ? જો કે એવું છે કે હમણાં ટ્રમ્પે 3 P છે, પેટ્રોલિયમ, ફાર્માસ્યુટિકલ અને ફોન, એની પર ડ્યુટી 0 છે. એમાંના 25% છે અને 50%. એટલે એમણે એક બહુ સ્ટ્રેટેજિકલી કર્યું છે, કારણ કે એમના ફાયદા નો. હવે બ્રિક્સ નેશન જે છે જેમાં રશિયા આવ્યું, બ્રાઝિલ ને ચાઇના, તો બહુ ટાઈમથી ટ્રમ્પની નજરમાં છે. તો પહેલા મહિનામાં જ રાષ્ટ્રપતિ બન્યા પછી એમણે કીધું કે બ્રિક્સ નેશન પર 100% ડ્યુટી લગાવી. પણ આજે જે ચાઇના ઇન્ડિયાનો રિલેશનશીપ સુધરે છે એ બેલેન્સિંગ એક્ટ છે ઇન્ડિયાના તરફથી, સુપરહિટ એક્ટ છે. કારણ કે રશિયા, ચાઇના અને ઇન્ડિયા આ ત્રણ બહુ મોટું થ્રેટ છે અમેરિકા માટે અને અમેરિકા કોઈનો મિત્ર નથી. એક વાત સમજીએ, આપણે જ્યારે બી વોર થઈ છે આપણને રશિયાએ બહુ સપોર્ટ કર્યું છે અને એટલે એ તો બહુ ઇકોનોમિક કન્ટ્રી છે, કોમર્શિયલ કન્ટ્રી છે અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ એ બિઝનેસમેન. એટલે જે ઇન્ડિયા એ ચાઇનાની સાથે સંબંધ સુધારવા જોઈએ, કારણ કે આપણે આશ્ચર્ય થશે કે જેટલું બિઝનેસ આપણે અમેરિકા સાથે કરીએ છીએ એટલું જ ટ્રેડ આપણું ચાઇના સાથે. પણ ફરક એટલો જ છે કે આપણે ભારતથી એક્સપોર્ટ અમેરિકાને વધારે કરીએ છીએ અને ચાઇનાથી ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ. એટલે આપણે આ સ્થિતિને લઈને ચાઇનાની સાથે એવા કોર્પોરેશન કરવા જોઈએ કે આપણું એક્સપોર્ટ બી ચાઇનામાં વધે. અને બીજું, રશિયા તો આપણો ફ્રેન્ડ રહ્યો છે
અને એ હંમેશા રહેશે. અને આપણા માટે એક સિક્યોરિટી છે કે આપણને આટલી વસ્તુ ફાઇલ મળે છે, જે આપણી છેલ્લા 3 વર્ષમાં આટલી બધી ગ્રોથ થઈ. એટલે એનો આભાર આપણે કરવાનો, એ સંબંધ તો આપણા હંમેશા સ્ટ્રોંગ રહેશે. પણ હું પાછું રિપીટ કરું છું કે મારું માનવું છે કે એમણે જે રીતે મેં 3 Pની વાત કરી, પેટ્રોલિયમ, ફાર્મા અને ફોન, એમાં હજુ 0% ડ્યુટી છે ઇન્ડિયા માટે. તો એ હોશિયારીથી એમણે કર્યું છે ટ્રમ્પે. એટલે આપણે બહુ ફિકર કરવાની જરૂર નથી. મહિનાની અંદર ડ્યુટી નોર્મલ થશે. પણ આપણે આપણા સંબંધ ચાઇના અને રશિયા સાથે કરવાની જરૂર નથી. પછી એવું ના થવું જોઈએ કે આપણે પછી કે ભાઈ ચાલો હવે બધી સ્થિતિ નોર્મલ થઈ ગઈ અને પાછું નોર્મલાઇઝેશન. ના, આપણે હંમેશા એક નોન નેશન રહ્યા છીએ અને બહુ ઇન્ડિપેન્ડન્ટ આપણી ફોરેન પોલિસી છે. એટલે આપણે બધા જ દેશો સાથે રિલેશનશીપ રાખવા જોઈએ સારા. અને કેનેડા સાથે બી આપણે બહુ સુધરી ગયા છે. એટલે આપણે જોવાની વાત છે કે આખું વર્લ્ડ એક થાય છે. આપણા બ્રાઝિલના પ્રેસિડેન્ટ ગઈકાલે બોલ્યા કે હું ટ્રમ્પને ફોન નહીં કરું, હું નરેન્દ્ર મોદીને ફોન કરું. એટલે આખું બ્રિક્સ નેશન જે છે ને, એ બહુ જરૂરી છે કે એમના એક સ્ટ્રોંગ ઓપોઝિશન આપે દાદાગીરી છે એની સામે. ઓકે સર, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો હવે ટ્રમ્પ દ્વારા જે દાદાગીરી કરવામાં આવી છે, શું એ દાદાગીરીમાં એ પોતે જ ફસાઈ જશે? જે પગલાં લેવામાં આવ્યા છે, શું બેકસ્ટેપ લેવા પડશે કે કેમ? અનેક સવાલો અહીંયા થઈ રહ્યા છે. આગામી સમય જ બતાવશે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.